ભાઈ તમે ખટારો આવે ભટકા 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 તો હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું તો અત્યારે વાગવામાં થયા છે 12:30 અને અમારી ગુડ મોર્નિંગ જસ્ટ થોડી વાર પહેલાં થઈ જાય તમે વિચારતા હશો કે મારા ફેસ પર આ બધી ચામડીઓ કેમ ઉખડે છે કારણ કે હું કાચડી ઉતારું છું મારા શરીરની એવું છે બટ એવું એકચ્યુઅલીમાં એવું છે કે અમે લોકોએ ટ્રીટમેન્ટ કરાવી હતી તો મારી પણ જેટલી પણ ડેડ સ્કિન છે એ બધી રિમૂવ થાય છે અત્યારે સો એના હિસાબે મારી ચામડી એક્સપોલિએટ થાય છે તો બહાર આવે છે બધી જ જૂની ચામડી છે અંદર નવી ચામડી બને છે બહાર જૂની ચામડી ઉખડે છે એવું છે સો તમે જોઈ શકો છો ફેસ ઉપર અહીંયા પણ છે આવું છે હજુ સુધી અમે ફ્રેશ નથી થયા થોડી વારમાં ફ્રેશ થઈએ આપણે બટ અહીંયા કામકાજ ચાલુ જ હજુ કામકાજ કરે છે બધા અમે લોકો તું કેટલા વાગે ઉઠ્યો ભાઈ 10 આ એક બંદો છે જે 10 વાગે ઉઠ્યો છે બાકી બધા અમે પડી રહ્યા હતા પોદાની જેમ એવું હતું અને પૂજા તો ઉઠી ગઈ હતી તો પણ એને અમને કોઈને ઉઠાડ્યા નહીં એવું હતું બરાબર છે ઉઠી ગઈ હતી પણ પડી રહી હતી એવું હતું ને સાચું બોલ કારણ કે હું જેવો ઉઠ્યો એવી તું ઉઠી જા એવું નહીં કે બધા સૂતા છે તો હું ઉઠી જાઉં તો બધા ઉઠી જશે એવું નહીં વિચારવાનું કોઈને પેલા બધા ઉઠે પછી હું ઉઠીશ આવું વિચારવાનું છે એટલે આવું છે કંઈ નહીં અરે પણ અત્યારે સવારમાં પી ગઈ તો તું રાત્રે અમે લોકોએ 3 વાગે પેલું ખાધું શું કે પાસ્તા હજી સુધી પચ્યા નથી પચશે હમણાં થોડી વારમાં સો ફાઇનલી બધા લોકો ફ્રેશ થઈ ગયા છે અને બધા એકદમ મસ્ત હું બી ફ્રેશ થઈ ગયો છું પૂજા પણ ફ્રેશ થઈ ગઈ છે અને સવારના પોરમાં લેઝની વેફર ખાવાનું ચાલુ કરી આ બપોરની પોર ભાઈ હે શેનું શાક બનાવ્યું છે તે શાક જ નથી બનાવ્યું હે તો બને છે શું અત્યારે અરે એક જ આવડે ને એક જ બનાવે હે પૂજા તું હે ને હર ટાઈમ ઓલવેઝ એક જ વસ્તુ હોય છે કે પુલાવ બનાવી નાખું વઘારેલી ખીચડી બનાવી નાખું પરોઠા બનાવી નાખું બસ આવું જ આવડે પહેલા ત્યાંથી થોડુંક શાક શીખ ભલે તીખું ચટણી ઓછી નાખજે પણ શાક સારું હતું કાલે બસ સરસ આવું જ ખાવ કચરા તમે હા હા ને એક મારીને કેમ ભાગી પણ તું મને કે કાલની બાકી હતી મારે સો ફાઇનલી વોશિંગ મશીનમાં અત્યારે કપડાં વોશ થઈ ગયા છે અને અમે લોકો સુકવવા જઈએ છીએ ઉપર ચલ ને હવે શેનો ગુસ્સો શેનો કરે બીક લાગે ચલ છોડ हाँ भाई तो जुगाड़ करना पड़ेगा हमको ये सुखाने के लिए कपड़े हैं सू बोल तो पाछू बोलना कहीं नहीं तो मैं सूरज को झटक दूंगी तो मैं आदि को पटक दूंगी हाँ तो ये थी ना सूरज और आदित्य भी एक ना था झटक पटक શું કે આપણે આટલા બધા કપડા પહેરી લીધા પહેરી જ લીધા હોય ને તો વિચાર આપણે બે એકલા રહેતા હોય તો શું કરે કપડા ધોઈએ બે સૂતા જ રહીએ કપડા ધોવાના સૂતા રહેવાનું ચલ તો આવી રીતે જુગાડ કરવો પડે છે અમારે કપડા સૂકવી દીધા છે અમે લોકો હવે નીચે જઈએ જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ છીએ અમે અહીંયા શું વ્લોગ અપલોડ કરે કે જોવે તો ફેમિલી અમારે પૂજાને મજા નથી તરત જ હમણાં કંઈક તબિયત બગડી ગઈ છે પણ એ તો એના લીધે થાય કારણ કે 2-3 દિવસથી તો અમારું કઈ નક્કી જ નહીં શેડ્યુલ મતલબ આમ કેવું થાય છે કે કઈ ઉઠવાનો લોકો કઈ ઢંગ ઢોળો રાખતા નહીં અમે 4 જણા સરખા છીએ રાત્રે મોડે જાગીએ સવારે લેટ સુધી સૂતા રહીએ અને છે એકચ્યુઅલીમાં એવું આજે પણ 12 વાગે ઉઠ્યા ગઈકાલે પણ 12 વાગે ઉઠ્યા હતા એટલે મેળ જ નહોતો કોઈ ઉઠવામાં
એટલે શરીરની અંદર આળસ છે. એટલે પૂજાને આળસ અત્યારે પણ છે અને આમ થોડુંક એવું લાગે છે કે મને વીકનેસ જેવું છે. મને તાવ છે જો તો મને તાવ છે પણ તાવ નથી. તારા મગજની અંદર તાવ છે. થાક લાગે ને આમ નબળાઈ લાગે ને મગજની અંદર છે. હમણાં ચા પી લઈશું એટલે કંઈ નહીં થાય. ચા નહીં પીવી એમ કંઈક થાય છે. કેમ થાય? સોડા પીવી, ઠંડુ પીવું કંઈ? અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે સુરત માટે અને સુરત માટે જઈએ છીએ તો પેકિંગ બધી ફરી પાછી કરીએ છીએ. ઉપરથી કપડાં લઈ આવ્યા, સુકાઈ ગયા હતા બધા અને જમી લીધું છે અમે લોકો. જમવામાં હતું એક મસ્ત સરસ મજાનું પલકે બનાવ્યું હતું. કેનું શાક હતું બધું? ગાંઠિયાનું શેક, સેવનું શાક હતું, ગાંઠિયાનું શાક હતું અને પૂજાએ બનાવતો પુલાવ. તો પુલાવ પણ સરસ મજાનો બન્યો હતો પણ થોડોક તીખો બન્યો હતો. કાંઈ સારું નતો બન્યો મારાથી પુલાવ, બહુ બકવાસ. ભાઈ તો મારે તો કેવું જ પડે ને પણ એવું કઈ એવું ના આવે, એ તો જેવો એ કહી દેવાનું. સાવ બકવાસ હતો ગાઈસ પુલાવ. અને પછી રોટલી હતી, છાશ હતો, પાપડ હતો, બસ આટલું હતું. અને ગુલાબજાંબુ અહીંયા પડ્યા છે હજુ. અમે લોકો સુરત માટે નીકળીએ તો પહોંચીએ કેટલા વાગે જોઈએ? હે ભઈલા? હા ભઈલા, સુરત માટે નીકળે પહોંચશું કેટલા વાગે આપણે? અત્યારે નીકળી જાય ને તો સમથિંગ 11 વાગે પહોંચી જશું. 11-12 વાગે. 11-12 વાગે આપણે નીકળીએ તો થી નીકળીએ તો એટલે તારે કેમેરો પછી ચાલુ કરવાનો છે જ્યારે આમ કેવાય અહીંથી ગાડીમાં બેઠી ત્યારે કા તો કપડાં પેકિંગ કરવાના તો કપડાં તો પેકિંગ થઈ જાય. થઈ ગયું. યસ. નાઈટ પહેરીને બધા કુવા જાય છે હવે. આડી ગાડીમાં હુઈ જાય ને તો હું એકલો રાખશે. આઈ હુઈ જાય, તું હુઈ જાય. હે? હાલો. ના પાકું ને? ના હુએ ભાઈ. હા, તમે હા પાડ દે હું સુઈ જઈશ. હા. એને તો હું ચા નથી પીધો સરખો. એટલે તો થઈ ગયો તો મારી બર્થડે ની સ્ટોરી મૂકવામાં એટલા માટે કા. અરે હા તો ભાઈ સરસ. ઓકે. શું કરતો હતો મારો દીકરો? હે? અચ્છા, ભૂખ લાગી દે, સુઈ ગયો તો? કઈ વાંધો નહીં આવતો મારો દીકરો. મારી પાસે જવું જ બેટા તારે? હે? તો કંઈ નહીં, અમારી જવાની તૈયારી થઈ રહી છે. અત્યારે બધો સામાન આમાં મુકાઈ ગયો છે. હવે ધીરે ધીરે લેપટોપ મૂકે છે પેલો ભાઈ. લેપટોપ હા સરસ. ચલો કઈ વાંધો નહીં, તો જઈએ આપણે. જોઈ લે સોચેંગે કેમ ભૈરું, કેવું કેટલું ગજબ ભૈરું. સરસ. ચલો ફાઇનલી નીકળી રહ્યા છે અમે બધા. ચલો. અમારી રિંગ એકવાર રહી ગઈ. હે? શેની છે તારી પાસે પલક? હર હર મહાદેવ મહાદેવ. મહાદેવ. ચલો બોલું સુરત પહોંચી જઈશું હે ને? એકલી બગ કરે છે. આજે મને કંઈક પગમાં થઈ ગયું. અરે રે તંતા થાય જ કરે બરાબર. અરે હા નસ ખેંચાઈ ગઈ તારી, હે ને? પણ તને આજે કેમ આવું થાય છે ખબર નહીં ગાઈસ. સવારની આવું જ છે અને અમે લોકો અત્યારે પહોંચ્યા છે જમવા માટે. ઊભા રહ્યા છે રસ્તામાં અને ડાયરેક્ટ હું તો સુઈ જ ગયો. ત્યારે ગાડી ચાલુ થઈ ત્યારે મારી ઊંઘ આંખ બંધ થઈ, હું સુઈ ગયો હતો અને એક્ઝેક્ટ અહીંયા ઉઠ્યો હમણાં થોડી વાર પહેલા. બરાબર છે? તું તો ત્યારની જ જાગે છે ને? વિડીયો એડિટ કર્યો, અપલોડ કર્યો, એવું બધું કર્યો ને? સરસ. કંઈ વાંધો નહીં. તો હવે જમીએ. ઓકે ચલો જમી લે અહીંયા. હાલો. સામે ખટારો આવે. ભટકા ભાઈ. એને ઓલો અવાજ કરીને આપે જગાડવા થા લોકોને. એક્સિડન્ટ થાય ની. સામે ભટકા. અરે આ તો ઊંધો ખટારો હતો હવે. કેમ લઈને જાય? તો ગાઈસ અમને તો એમ કે સામેથી ખટારો આવે. મને તો પેલા એવું થયું, હું ઉઠી ગયો અને પૂજા ઉઠી ગઈ. મેં પૂજા, તને કેવું લાગ્યું હતું? ના મને તો સિમ્પલ જ લાગ્યું પણ મેં કીધું આ લોકોને પ્રેન્ક કરું પણ ન કર્યો. અરે ખરેખર મને તો એવું લાગ્યું કે સામેથી ખટારો આવે. ખટારો મને ખટારો ઊંધો કેમ ચાલે છે એવું થયું. કઈ વાંધો નહીં. સુરત પહોંચવામાં કેટલી વાર છે ભાઈ? હજી 15 થી 20 મિનિટની અંદર અમે લોકો સુરત પહોંચીએ છીએ અને સુરતની અંદર એન્ટ્રી લઈશું ડાયરેક્ટ પછી જઈશું મામાને ત્યાં. ઉધા જેવું મને કોઈ ના મળે. હે ચલો ભાઈલા મળીએ. મહાદેવ અને આ બંને અમને મૂકવા માટે આવ્યા હતા અત્યારે મામાના ઘરે. તો એ બંને જાય છે. મામાએ ફોર્સલી કીધું કે ભાઈ રહી જાઓ પણ હવે એને આવવાનું છે. બરાબર છે? કઈ વાંધો નહીં, ફરી પાછા મળીએ. બરાબર છે? કાલ સવારે ચલો મળીએ. મહાદેવ. ચલ બેન. મહાદેવ. ચલો શાંતિથી. હો ચલો જાય મને મેસેજ કરી દેજો ભાઈ. હા ભલે ભાઈ.
મામા શું કે કેવું છે મોજ તો કે આધી મોજ ચાલે ને મોજ. વાહ ભાઈ વાહ અમે આવ્યા એટલે વધારે તારી ઘરે મોજમાં આવ્યો હોય. વાહ ભાઈ વાહ તમારો દીકરો જો વાહ ઉભો ઈ તો છે તું ગાડી લઈને આવો હોય તમે હા હું આવું હાલો નહીં તો પૂજા જાય છે અત્યારે મામાને લેવા માટે અમે બંનેને મોકલી દીધા ઘોડી ચડાઈ ઘોડી તો અમે લોકો થોડી વાર પહેલા જ અમે લોકો પહોંચ્યા અને પહોંચતા કઈ વાર તો ના લાગી અત્યારે એકચ્યુઅલીમાં થયા છે 12:30 અને જસ્ટ હમણાં થોડી વાર 12:30 પહોંચી જ ગયા અમને તેમ કે 1-2 વાગશે પણ ટ્રાફિક ના નડ્યો અમને લોકોને તો વાંધો ના આવ્યો એ લોકો ગયા છે અત્યારે પોપટભાઈના 2 દિવસ મેરેજ છે તો પોપટભાઈના મેરેજમાં એ લોકો છે અને અમે લોકો એક પ્રમોશન છે તે પ્રમોશન પતાવવા માટે આવ્યા છીએ કેવા છે તબિયત પાણી તમારા બસ મજા મજા બહુ હું મોજ કે જોબ વોબ ચાલુ છે ચાલુ વાહ ભાઈ વાહ અત્યાર સુધી જાગતા હતા તમે અમારા માટે તો હુઈ ગયા હતા તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે મામાના ઘરે અને બસ હવે સુવાની તૈયારી કરીએ છીએ બહુ થાકી ગયા છે દમોને એ લોકો જતા રહ્યા છે ફાઇનલ મેરેજ છે તો એ લોકો એનું કામ પતાવશે તો બસ તો કંઈ નહીં આજના બ્લોગમાં તો આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે શું કે તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આજનો દિવસ આપણે સાથે મળીને નહીં ફરી પાછું તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અરે યાર મેં કરવું પડશે હવે